અમદાવાદમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારી શરૂ થઈ ચૂકી છે। ખેલૈયાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના ખેલૈયાઓ માટે ઝુંડાલ નજીક અવધ પાર્ટી પ્લોટમાં ખાસ માંડવડી નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે। માંડવડી નવરાત્રી મહોત્સવમાં આજે ગણેશ ચતુર્થીના પર્વે વાજતે ગાજતે વેદ મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું। 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન નવરાત્રીમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની રમઝટ અહીંયા બોલાવાશે। ટાઇટલ છે માંડવડી, એટલે મા અંબાનો માતાજીનો રાજસી દરબાર। આ દરબારમાં જ્યારે તમે અહીંયા જ્યારે આ ઝુંડાલના આ એરિયામાં અવધ પાર્ટી પ્લોટમાં જ્યારે તમે નવરાત્રિના દિવસોમાં પધારશો ત્યારે તમે ફીલ કરશો કે એક માતાજીનો દરબાર કેવો હોય, જ્યાં તમે આખી રાત સુધી માતાજીની ભક્તિ કરી શકો અને આ પરંપરાને જીવંત રાખી અને આધુનિક અંદાજમાં જ્યારે દરેક જનરેશનના લોકો અહીંયા આવીને માતાજીની ભક્તિ કરી શકે તેવી માંડવડી। માંડવડીમાં ખાસ કરીને આજની યુવા પેઢી સાથે સાથે ફેમિલી સાથે આ માંડવડીમાં કેમ તો કે આપણે જે માંડવડીનું આયોજન કરીએ છીએ એ ફર્સ્ટ ઓફ ઓલ ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે જે ઝુંડાલ એરિયા છે, જ્યાં બંને સિટીના લોકો આવી શકે એવું સેન્ટર એરિયા આપણે રાખ્યો છે। સાથે સાથે માંડવડીમાં ગરબા પ્લસ મંડળી એટલે કે સૂર્યાસ્તથી સૂર્યોદય જ્યાં સુધી આપણે શરૂઆતમાં નિષાદ સોની કરીને જેમનું ખૂબ સારું એવું ફોકમાં પકડ છે એવા નિષાદ સોનીને આપણે બોલાવી રહ્યા છીએ। 10 દિવસ સુધી એ 12 વાગ્યા સુધી આસપાસ એ આપણે મજા કરાવશે। ત્યારબાદ આપણું જે આધુનિક પરંપરા જે છે મંડળી, એ મંડળીનું આપણે સવાર સુધી પછી બધા ખેલૈયાઓ એમાં મોજ કરશે।